આ 3 ઉપાય કરવાથી તે પીસીઓડીને દૂર કરવામાં ચોક્કસ ફાયદો કરે છે. નંબર 1, ખોરાક. ખોરાકમાં જંક ફૂડ, બેકરીની આઇટમ, મેંદાની વસ્તુ કે પેકેટ ફૂડ ન લ્યો. આ બધી જ વસ્તુઓમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે છે, જે તમારા હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે. દહીંને બદલે ખોરાકમાં છાશ લો અને દૂધને બદલે નિયમિત ગાયના ઘીનો ઉપયોગ કરો. નંબર 2, કસરત. કસરત કરવાથી લોહીમાં સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે અને તે તમારા હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે. માટે જો તમારું વજન વધારે હોય તો તમારે નિયમિત સૂર્યનમસ્કાર, સાયકલિંગ કે વોકિંગ કરવું જોઈએ. અને જો તમે દુબળા પાતળા હોય તો તમારે નિયમિત ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ કરવા જોઈએ. નંબર 3, ગોખરું, કાંચનાર, હરિતકી, આમલકી, પુનર્નવા જેવી અનેક આયુર્વેદિક ઔષધિઓ હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને સાથે જ પીસીઓડીને કાયમી રીતે મટાડવામાં ખૂબ ઉપયોગી છે. માટે આ સમસ્યામાં અમારો ઓફલાઈન કે ઓનલાઈન સંપર્ક કરી શકો છો.